गाइस गुड मॉर्निंग वेलकम बैक टू माय न्यूअर व्लॉग आई होप કે सब लोग ठीक हो गए गुड मॉर्निंग જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે 9 અને કદાચ 9:30 થઈ ગયા છે 9 વાગે ઉઠી ગયો તો હોસ્પિટલ હતો આખી રાત 2:30 વાગ્યા લગી જાગતો હતો અને વિડિયો એડિટ કરીને તમે બધા વિડિયોમાં બહુ બધો પ્રેમ આપ્યો અને બહુ બધા લોકો કોંગ્રેચ્યુલેશન લખે છે તો બધાને દિલથી થેન્ક યુ અને તમારો કોમેન્ટ હું 2 દી 3 દી નહીં વાંચી શકું એના માટે સોરી મને ટાઈમ મળશે ને એટલે ફટાફટ તમારા બધાની પાસે કોમેન્ટ વાંચવાનું ચાલુ કરી દઈ કારણ કે 2-3 દી આપણે કાલના વ્લોગમાં છે ને આપણે બેબીનું નામ ની કઈ રાશિ આવી છે ને એ બધું છે ને હું તમને રિવીલ કરી એટલે તમે બધા મને ફટાફટ બેસ્ટ છે ને શિવજી ઉપર જે નામ આવે ને ભગવાન ઉપરથી એ નામ મને કોમેન્ટ બોક્સમાં લખજો એ તમને કાલે હું રાશિ આપીશ અને આજે એવું છે કે અત્યારે દવાખાને હતા અત્યારે હવે આજે કદાચ 12 વાગે રજા આપી દે એટલે આપણે સોનલના ઘરે ડેકોરેશન ને એવું બધું કરવાનું છે તો ત્યાં જાઉં અને પછી બેબીને લઈને જવાનું છે હોસ્પિટલ ચેકઅપ માટે 10 વાગે તો ત્યાં જાઉં અત્યારે હું મમ્મી જાય પછી રોહિતને રાધિકાને બધાને સીધા સોનલના ઘરે બતાવશું જોઈએ છે આપણે કેટલા વાગે રજા ને એવું આપે છે દાદીમાઈ છે ને 2 વાગ્યા આખી રાત જાગ્યા છે ઉતા નથી ઉતા મમ્મી ઘડી ખોઈ ગયા હા જાગવું પડે એવું હતું અને એવું બધું છે અને બીજું શું છે હા બહુ ઉજાગરો નથી થયો હોજું છે રોતું નહોતું આખી રાત અને એવું બધું હતું અને સોનલને થોડીક કાલ નબળાઈ જેવું હતું પણ આજે પરફેક્ટ રેડી થઈ ગયું છે તો એક દી એવું થાય જ તે ડૉક્ટરે કીધું હતું તો બધાની બધાની તબિયત બહુ સારી છે અને હવે થોડોક નાસ્તો કરું સવારે મેં અહીંયા કરી લીધો તો મારા સસરાની ત્યાંથી ભાખરીને એવું ખાઈ લીધું હતું અત્યારે પાછો ખાઈ લઉં કારણ કે બપોરે આપણે કેટલા વાગી દેવાનું કંઈ નક્કી નથી તો જોઈશી બપોરે હું જમી છે નહીં પપ્પાની ઉઠી ગયા છે બહુ વહેલા એણે નાસ્તો ને એવું કરી લીધું છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રેડી તમારે કઈ ઉજાગરો થયો નતો પપ્પાને સવારમાં મોકલી દીધા હતા ફૂલ લેવું લેવા તો ફૂલ લેવું આવી ગયું છે ડેકોરેશન માટેનું ત્યાં અંબાવા જાય રોહિત અને આપણે ઓલા માતાજીને ફોન કરીને લખાઈ દીધું છે એટલે એ લોકો આવે એટલે આશીર્વાદ ને એવું આપે કદાચ આવશે નહીં ફોન ઉપર લખાય એટલે ઘરે જ નથી આવતા આવે છે કે નથી આવતા ખબર નથી હવે જોઈ છે આવે છે કે નહીં આવે તોય વાંધો નહીં અને ન આવે તોય કાંઈ વાંધો નહીં તો ચાલો હવે આપણે છે ને જો આજે મંદિરને થોડુંક એવું ડેકોરેશન કરી નાખ્યું છે કાનાજીને વાઘા તો બદલા હોય કે નહીં કંઈ ખબર નથી તો જો ગુડ મોર્નિંગ કાનાજી રાધિકાએ સવારમાં ફૂલ આવ્યા ને એટલે થોડાક ગોઠવી દીધા એને એમ હોય કે સુતા કોઈ એટલે દિયાબત્તીને એવું ન કરાય એમ મેં વિચાર્યું કે ફૂલ લગાડ શણગારી દે ભગવાનને ચરણોમાં આપી દેવી એમ હા એવું હોય કે ભાઈ પરિવારના લોકો હોય ને એને દીવાબત્તીને એવું ન કરવાનું હોય સઠ્ઠી લગી ન હોય એવું હોય ને નથી ખબર તને મમ્મીને પૂછવું જોઈએ સૂતક કેટલા દી હોય એટલે મને તો નથી ખબર મમ્મીને ખબર હોય મમ્મી કેટલા દી સૂતક હોય 14 દિવસ કે 21 દિવસ હોય એમ કાંઈ એવું હોય ત્યાં લગી દીવાબત્તી નહીં કરવાની કાંઈ નહીં કરવાનું મંદિરમાં એવું હોય જો આપણે એટલી ખબર નહોતી આજ પહેલી વાર ખબર પડી મને તેમ કે સઠ્ઠી લગી હશે પણ 21 દિવસ કે 14 દિવસ હોય આપણે કેટલા હોય ને બહારના એમ સઠ્ઠી દિન હોય ઘરના નજીકના જેન ઘરે હોય અને વધારે હોય આપણે કેટલા આપણે અરે 21 દિવસ એ તો સમજ્યા હા રેડી ઓકે મને હું બોલવું તો ભૂલાઈ ગયું પણ હવે યાદ નથી આપણે 21 દિવસ લગી હોય બપોરના જમવાની પણ તૈયારી ચાલુ થઈ ગઈ છે શું બનાવવાનું બપોરે મગનું શાક અને દાળ ભાત બનાવવાના છે ને આ ગરમ પાણી છે ને આપણે દવાખાને લઈ જવાનું પીવા માટે હવે કોને ખબર ડૉક્ટરે એમ કીધું છે ગરમ પાણી પીવાનું હમણાં ઠંડુ નહીં પીવાનું તો ગરમ પાણી લઈને જઈ અને મમ્મી ઉપર કપડાં સુકાવા ગયા છે તો આપણે નીકળી જઈ અને ફૂલ લેતા જાઉં એટલે મમ્મીને હું હોસ્પિટલે મૂકતો જાય ત્યાંથી હું ફૂલ લંબાવીને પાછું હોસ્પિટલે જાય ઉઠીને હોસ્પિટલે આવી ગયા છે બાવલાને લઈને જવાનું છે દવાખાને અને કાકી આવ્યા છે કેમ છે કાકી સારું ને કેમ છે સારું છે હવે બહુ સારું છે તમે દાદા દાદી બની ગયા ને તો હાલો હવે બાવલાને દવાખાને જાય બેબી સ્ટોરી સ્ટુડિયોમાં ગયા હતા ને નયનભાઈને ત્યાં ઓપનિંગમાં એ ત્યારે હોસ્પિટલે આવ્યા છે ફોટોગ્રાફી કરવા કોઈ પણ હોસ્પિટલે જ્યારે બેબી બોર્ન થાય ને એટલે તરત એનો સેટઅપ લઈને ત્યાં આવી જાય છે અને જે આપણને એડ્રેસ જોતું હોય ને મારા ઇન્સ્ટામાં મેસેજ કરજો કે આ બેબી સ્ટોરી સ્ટુડિયોમાં છે ને ઇન્સ્ટાગ્રામમાં પેજ છે અને ફોલો કરી આવજો એટલે તમને એડ્રેસ બેડ્રેસ બધું મળી જાય શું કેવું નયનભાઈ હવે જો નયનભાઈ છે ને બાવલાનું ફોટાનું સેટઅપ ગોઠવી નાખ્યું છે ને બાવલાને બાંધી દીધું છે રેબિટ બનાવી દીધું છે અને હવે એનું ફોટોગ્રાફી કરવાની છે જો બાવલુને છે ને સસલું બનાવી દીધું છે ને હવે એની ફોટોગ્રાફી ચાલુ થઈ ગઈ છે સોનાને એવા કપડાં બદલાઈને લઈ આવી છે રેડી થઈ ગયું બધું રજા આપવાનું કીધું એટલે મોટું થઈ ગયું કે નાનું હતું અત્યારે હવે જો ફોટોગ્રાફી થાય છે
સવારના 12 વાગી ગયા છે ને સોનલને હોસ્પિટલમાંથી રજા આપે છે તો અમે બધા લોકો છે ને અહીંથી ઘરેથી નીકળી સોનલના ઘરે જઈએ છીએ. તો હું અત્યારે છે ને ગાડી લેવા આવ્યો હતો તો ગાડી લઈને હવે અમે છે ને હોસ્પિટલથી રજા આપી દીધી છે. સોનલને બહુ સારું છે ને હવે બેબીને લઈને અમે ઘરે જઈએ છીએ મામાના ઘરે હે ને. તો જો પાછળ બધા લોકો બેસી ગયા છે અને ચાલો હવે અહીંથી આપણે નીકળીએ ઘરે જવા માટે. સોનલ એના ઘરે આવી ગઈ છે ને બધાએ મસ્ત એવું વેલકમ પ્લાન કર્યું છે. કેમ છે સોનલ? તડકો આવશે ઊભામાં લઈ જાય તો જો બાબુ છે ફૂલકેડી બનાવી છે. આરતી કરે તમે છે ને આરતીને ખોલી બાજુ વિડીયો લ્યો તો આગળથી અંકલ ભાભી આરતી ઉતારે છે ભાવની. મસ્ત વેલકમ કરે છે. કપડા દાદા હે ને અહીંયા જો મસ્ત એવું ડેકોરેશન કરેલું છે. જો છે ને બાવની પગલી પાડવાની છે. મોજા કાઢ નાખ તો ગોપી દેખાય. અને દરેક વાર ઉપર આરામ જો બાઉ ભાઈ ગરમી છે અરે કુંભા કરી દે રસિકા ઉભા રે હું વઈ જાઉં લઈ લે તમે તેડી લેજો. હા લાગે તું આગળ આવી અવાજ કરતો આવે છે. આય ગોપલે અલી ઊભામાં લઈ જા મસ્ત ડેકોરેશન કરે છે. પછી ને ઊભી રહી જા બસ કેટલા બધા ફોટોગ્રાફર આવી ગયા છે. હવે કોણ તો બેસી જાઓ. મોટા થઈ જાય સોનલના ઘરે પહોંચી ગયા છે. બહુ મસ્ત ડેકોરેશન કર્યું છે ને હવે બધા ફોટોગ્રાફર કરે છે. કઈ ફુવાનો વારો આવી ગયો. સોનલ બેસી ગઈ છે કારણ કે થાકી ગઈ છે. હીરો ક્યાં છે? બાવ ક્યાં? હા બાવ છે.
તો આ બાજુ મામા રોહિત બધાના ફોટોગ્રાફી કરે છે, અહીંયા બધાની ફોટોગ્રાફી ચાલુ છે. આ બધું ડેકોરેશન છે ને ગોપીએ કર્યું, ત્યાં કર્યું ને ગોપી, ગોપી અને એની બેન હે વૃંદા, અને આને જે વિડીયો ઉતારવાનો છે. ચાલો વિડીયો. બાવના માસી અને નાની બે ફોટો પાડવા આવી ગયા છે, અને હવે મામીનો વારો છે. મામીએ બહુ મહેનત કરી છે બાવમાં, ઉતા નથી હે ને મામા. હા હાલો પાડી દો. તો બાવના મામા અને બેન ને બધા એક હારે ફોટો પાડવા ઉભા રહી ગયા છે. હીરવા બાવ ક્યાં છે? બાવ કેમ કરે છે બાવ? માસી અને હીરવા બે ફોટો પાડે છે ને જો બાવ રમાડે છે. હીરવાને તો મજા આવી ગઈ, ખુશ થઈ ગઈ, જો કેટલી રાજી થઈ ગઈ. તો રોહિત છે ને બાવના કાકા આવી ગયા છે ફોટો પાડવા, અને બધાના ફોટોગ્રાફી થઈ ગયા છે. હીરવા ક્યાં છે બાવ? હીરવા બાવના ભાઈ છે ને શેક લઈને આવ્યા છે, તો કેક કટિંગ કરી નાખી. કટિંગ કરી નાખી છે ને સોનલ હવે રેસ્ટ કરવા જાય છે ને હવે આ બધી કેક છે ને આપણે બધાને થોડી થોડી આપી દઈ. અને જો આ રીતના મસ્ત મજાનું ડેકોરેશન કર્યું હતું. હજી આપણે થોડાક આના વિડીયો લેવું. હીરવા કેક કટિંગ કરી નાખ, હીરવાને દે. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે. આ બાજુ જો પટેલ ની બધા તો કેક ઉલાળવા મળ્યા છે. કેવી છે પટેલ કેક? સારી જોઈને હું જ લેવો છું કે કાકા કેક ઉડાડવા મળ્યા છે. અને આ બાજુ હીરવા જો, હીરવા કેક ક્યાં છે? કેક તો બધા કેક કટિંગ થઈ ગઈ છે ને બધાને આપી દઈએ. હવે અહીંથી આપણે જઈએ ઘરે. તો અત્યારે જો 1:30 વાગી ગયા છે ને હવે આપણે છે ને સોનલના ઘરેથી જઈએ છીએ ઘરે. અને હવે સોનલ કરે છે આરામ, આ બાજુ બાવલો આરામ કરે. બાવલાને પંખા હેઠે નથી રાખવાનું એટલે એને સાઈડમાં. તો ચાલો બધા આવે છે ને બહાર ઊભા છે, તો આપણે જઈ. ગાડીની ચાવી ક્યાં છે ગોતવી પડશે. હીરવા ટાટા ટાટા. હા આવજો. સારું વાગી ગયા છે બપોરના 1:45 અને જો ઘરે આવી ગયા છે. અને આ બાજુ જમવાનું ચાલુ છે. તો આ બાજુ રાધિકા બનાવવા મળી છે. રોટલી અડધી બની ગઈ છે ને અડધી દાળ બનાવે છે. શું બનાવવાનું છે બપોરે? સવારે કીધું તું અને એમાં ખાલી એક વસ્તુ એડ થઈ છે, ઈદડા લાવ્યા છે. અને પાણીની બોટલ તો આપણે અહીંયા ભૂલી ગયા ગરમ કરેલી. એવું છે, એક અહીંયા જ રાખી હતી. કાંઈ નહીં, આપણે ગરમ પાણી પીવા થાય. અને આ બાજુ મમ્મી હજી છે ને રોટલીનો લોટ બાંધે છે. અને બહુ બધા સબસ્ક્રાઈબરની કોમેન્ટ આવે છે કે આ નામ રાખો. ઘણાને રાશિની ખબર પડી ગઈ છે, કારણ કે વિડીયો આપણે ઉતારતા હોય ને કોઈક બોલતું હોય, ઘણાને એ ખબર પડી ગયું છે કે બોય આવ્યો છે. કારણ કે કોક એમ કહેતું હોય કે કેવો મસ્ત ભાવ છે ને એમ કરીને ઘણા લોકોએ એ બધી કોમેન્ટ કરી છે. તો આજે વિડીયોના એન્ડમાં બધાની કોમેન્ટ વાંચી છે. હા એમાં જ નહીં, એમાં કદાચ નથી ખબર પડી બહુ બધા લોકો. એવું છે, તો મેં તો જો થોડી થોડી કોમેન્ટ હું વાંચતો. અને કાલે ઇન્સ્ટાગ્રામમાં કાંઈ મેસેજ આવ્યા છે 200 થી 500 લોકોના મેસેજ આવ્યા કોંગ્રેચ્યુલેશન. અને બધાને મેં છે ને રિપ્લાય આપી થેન્ક યુ ની. અને એની સાથે કાલે આપણે છે ને બેબીનો જન્મ થયો તો 15 કે પૂરા થઈ ગયા હતા. બોલ, કાલે સાંજે જ પૂરા થયા હતા. હા, અને ફટાફટ 100 કે આપણે ઇન્સ્ટાગ્રામમાં કરવાના છે. આ બાજુ પપ્પાને એને જવું છે ઓફિસે, તો જમવાનું બન્યું નથી. પટેલને મોડું થાય છે, પટેલને એની ઓફિસે જવું છે એને મોડું થાય છે. અને પપ્પાને મોડું થાય છે ને પપ્પા? એવું છે. અને જો આ બાજુ રોહિત છે ને સાઈસ લેવા ગયો તો સાઈસ લઈને આવી ગયો છે. હવે આપણે નિરાશ, હવે આપણે આરામ કરો આજ આખો દી. હે નહીં, આજ આપણે ઓફિસે જ આવું, આરામ કાલ કરીશું. આજ ઓફિસે જ આવું. વાગી ગયા છે બપોરના 2 અને બધા લોકો જમવા માટે બેસી ગયા છે. તો રોટલી ને બધું ફિક્સ જ છે. જો આ બાજુ રાધિકા છે ને ઈદડા પેલા ખોલે, ઈદડા એને ખાવાના લાગે છે. એવું છે, તો જો બધા લોકો જમવા બેસી ગયા છે. બહુ બધા લોકોની કોંગ્રેચ્યુલેશનની કોમેન્ટ આવે છે, તો થેન્ક યુ. અને ઘણા લોકોએ એમ કીધું કે ફેસ રિવીલ ન કરવાનું હોય થોડાક દિવસ, તો એવું કેમ હશે કોમેન્ટમાં લખ્યું. તારું શું કેવું રાધિકા?
આપણે ક્યાં બહુ મોટો કઈ માનતા નથી બાકી તો કઈ હોય નહીં એવું. એમાં એવું હતું મારે ફેસ રિવીલ કરવું નહોતું પણ રાતે હું એડિટમાં બેઠો ને 2:30 વાગે એટલે મારે એ એડિટિંગ કરવું હોય ને તો બહુ ટાઈમ લાગી જાય અને બધા લોકો બેબીને રમાડવા આવ્યા હતા ને એટલે બધાના ફેસ ઉપર મારે બર્નિંગ કરવું ને એટલે બહુ ટાઈમ લાગી જાય. જો કે હું તમારા લોકોને ખેંચી એક અઠવાડિયા લગી 6 લગી ફેસ રિવીલ ન કરે પણ પછી મેં કીધું આમે આપણે કેદુની બધા વેઇટ કરતા હતા ને કોમેન્ટ કરતા હતા ને એટલે ફેસ રિવીલ કરી દીધો. એ તો તું વિડીયોમાં રિવીલ ન કરી બધે આપણી સ્ટોરી જોવે છે સ્ટોરીમાં નો મૂકી. હા એમ થાય અને હું જો ફોટો પાડીને ન મૂકું ને તો બીજાએ પાડ્યો હોય એ બધા લોકો મૂકી દે એટલે એવું હોય એટલે એવું કઈ ન હોય કે બેબી સેટ બોય તોય બધાને ખબર પડી. હા એ મમ્મી બોલ્યા ને એટલે તો સ્ટોરીમાં બધાએ ઘણા આપણા સભા સંબંધીઓ જેને સ્ટોરી મૂકવી ને હા. ક્લિયર લખ્યું છે કે કોંગ્રેચ્યુલેશન ફોર બેબી બોય. હા. બધાને ખબર પડી જાય. હા ઘણા લોકોને ખબર પડી ગઈ અને ઘણા લોકોને અડધો કાપીને વિડીયો જોયો હોય ને એને ન ખબર પડી હોય મમ્મી ઉપર ઢાંકવાનું હતું એમાં પ્રિન્સેસ લખ્યું હતું આ પ્રિન્સેસ પ્રિન્સ ને પ્રિન્સ હા. એટલે એમાં ખબર પડી જાય. હા. પછી મમ્મી કંઈક બોલ્યા હતા એમાં એને ખબર પડી એટલે પછી હીરવા આવી હતી કીધું તાર ભાઈ આમ હા એ રૂમાલનું તો કેમ હતું ધારો કે પ્રિન્સેસ આવ્યો હોત ને આ ઈ ડબલ ના એસ કેમ ના ના તો એ રૂમાલ તો જ ઢાંકવાનો હતો પણ નિરાતે પછી છે ને પ્રિન્સેસ લખવાનું ડબલ એસ પછી લખવાના હતા. એવું કોઈને હતું. ખબર પડે નહીં. તો તને અગાઉ ખબર હતી પ્રિન્સ આવવાનો છે ના એમ ના તો સ્પેલિંગ ન હોય પ્રિન્સ લખી નાખી બરોબર પછી જો પ્રિન્સેસ આવે તો ખાલી ડબલ એસ કરવાના રે એવું નો છે. આવે તો એમને એમ રાખવાનું એમ. એ તો તાત્કાલિક થઈ જાય. તો ચાલો હવે જમી લઈ અને થોડોક આરામ કરવી અને હવે તમને થોડાક દી બેબીનું જ બધું જોવા મળશે અને કાલનો વ્લોગ જોવાનું નહીં ભૂલતા. કાલના વ્લોગમાં હું રાશિ છે ને એ રિવીલ કરી એટલે બધા લોકો છે ને મને સજેસ્ટ કરજો અને આપણો જે આ બેબી બોય આવ્યો ને એ વિડીયાને છે ને એટલો વાયરલ કરો કે 100K સુધી પહોંચી જાય. અત્યારે ઓલરેડી ટ્રેન્ડિંગમાં વહી ગયો 12K તો વયો ગયો છે. મને એમ લાગે 20-30 હજાર લગી તો જાહે. હવે જોઈએ છે કેટલોક સપોર્ટ મળે છે આપણે. તો ગાઈઝ વાગી ગયા છે સાંજના 5:30 અને ઓફિસેથી ઘરે આવી ગયા છે. થોડી વાર ઓફિસે ગયા હતા અને 1-2 જોડી કપડાં લીધા અને કપડાં સીવવા નાખ્યા હતા એ આવી ગયા છે. હવે રક્ષાબંધન ઉપર પહેરવાના છે તારે રક્ષાબંધન ઉપર પહેરી નાખીએ હા. નવા સીવડે ને એવા છે. રક્ષાબંધન ઉપર પહેરવાના છે ને એક ફ્રેન્ડના લગ્ન છે 29 તારીખે ત્યારે પહેરવાના છે. અને કાલના વ્લોગમાં છે ને બધાએ બાયફુ મમ્મીએ અને રાધિકાએ મારે ફૂલ સસ્પેન્સ રાખવાનું હતું અને પ્લસ મારી પાસે ટાઈમ નહોતો કે એની ઉપર બર કરવાનું અગર છે ને ફેસ હું બતાવત જ નહીં. પણ એવું નહોતું તોય ખબર પડી જાય. અત્યારે દવાખાના વાળાનો ડ્રેસ કોડ થઈ ગયો છે. નહીં ડ્રેસ પણ આપણે થઈ ગયો હતો એટલે ઘરનો ડ્રેસ કોડ હતો એટલે change એમાં થઈ એવું જાય. હતું કે બધા લોકો એમ કીધું હતું તમે જે માથે ઓલો રૂમાલ ઢાંક્યો હતો ને એમાં પ્રિન્સેસ લખ્યું હતું તો અમે પ્રિન્સેસ એટલા માટે લખી રાખ્યું હતું જો છોકરી આવી હોત ને તો અમારી પ્રિન્સ લખેલું હતું. જો છોકરી આવી હોત ને તો અમારે ખાલી વાહે એમાં ડબલ એસ ઉમેરવાના હતા એને હા એવું એ રાધિકા એવો પ્લાન કરેલો હતો એટલે મેં ખાલી પ્રિન્સ લખેલું હતું એટલે પ્રિન્સેસ થઈ જાય એમ. અને બીજું વાત રહી કે બધા લોકો કે આ રાધિકાને એણે તો કહી જ દીધું હતું અને બીજી વાત કે બધાએ બ્લુ ટોપીને એવું જોયું કે એટલે પણ બ્લુ ટોપીને એમાં એવું હતું કે ડૉક્ટર પાસે જે ક્લોથ હતા ને એનો સ્ટોક પૂરો થઈ ગયો હતો એટલે અમે ઘરના ક્લોથ પહેરાવ્યા હતા અને એમાં મેં ઉપર બર કરી નાખ્યું હોત ને તો તમને લોકોને આઈડિયા જ ન આવત. પણ પછી મને એમ થયું કે બહુ બધા લોકો કેટલા દિવસથી વેઇટ કરે છે અમે કરતા હતા અને એક તો થાકી ગયા હતા ને માંડ વિડીયો ઉતાર્યો ને પછી મેં કીધું ફૂલ મારી પાસે એડિટિંગ કરવાનો હમણાં 2-3 દિવસથી ટાઈમ નથી. બાકી આ વિડીયો આનથી ને થોડાક સારા બની શકે કે થોડુંક સિનેમેટિક ને એવું એડ કરત ને એવું બધું પણ આપણી પાસે ટાઈમ નહોતો કારણ કે દવાખાનામાં અહીંથી અહીંયા ધોળાધોળીને એવું બધું થઈ જાય ને એટલે પછી જે હતો ને એ મૂકી દીધો. હું કેવું પપ્પા તમારું તમે જાગ્યા નથી ને તમે કેમ બંગા હતા હું ને મમ્મી જાગ્યા એવું છે તારું વાટ જોતા હોય હે? વાટ જોતા હોય ક્યારે આવશે એમ. અરે હાંજે ક્યાં વાત જોવાની? રોહિત નતો આવ્યો ને એટલે. હા રોહિત નહોતો રોહિતની વાત આવ્યો. જોતા આ હોય. રોહિત મારી હારે તો એ આવે પછી કારણ કે હું સાંજે લેવા આવ્યો તો તમને ખબર છે. ચાલો હવે થોડોક નાસ્તો ને એવું કરીએ અને હું હુઈ જાઉં. પછી જે આજે અમે ઓલું આપણે શું કર્યું હતું આપણે ગયા હતા બપોરે મને ભૂલાઈ જાય છે. Welcome કર્યું હા વેલકમ કર્યું હતું સોનલના બેબીનું ઘરે. સોનલના ઘરે. એના વિડીયોનું બધું મારે લેવા જવું છે એરડ્રોપથી કારણ કે એને વોટ્સઅપમાં મોકલ્યું પણ એની ક્લિયરિટી બરોબર છે નહીં અને તમે લોકો એમ નહીં કહેતા કે બાનું છે ત્યાં જવાનું ક્લિયરિટી બરોબર છે નહીં એટલે આપણે છે ને લેવા જવાનું છે બધું ડોક્યુમેન્ટ. કાલ સવારે બહુ મસ્ત રીલ્સ આવી જાય ઇન્સ્ટાગ્રામમાં ન જોયું હોય તો જોઈ આવજો. ટૂંક સમયમાં બેબીના નામ પાડવાના છે તો બહુ બધા લોકોને તો રાશિની ખબર પડી ગઈ કારણ કે બધા લોકોને ખબર પડી ને કાલ કાલની રાશિ કાલ જન્મ થયો છે એટલે બધા લોકોએ છે ને કાલની રાશિ જોઈ લીધી અને બધા લોકોએ કહી દીધું છે. તો હું કાલના વિડીયોમાં રાશિ
રિવીલ કરી અને ક્યાં ક્યાં અક્ષર આવ્યા છે એ રિવીલ કરીને તમે લોકો બધા નામ મને સજેસ્ટ કરજો. બધા લોકો તો અત્યારે એમ જ કહે છે રુદ્રા રાખી દો, રુદ્રા રાખી દો. તો જોઈ તારું શું કેવું છે? ના, આવા રુદ્ર મોસ્ટ બધા એ નામ રાખેલું જ છે. રુદ્ર કે રુદ્રાંશ ને હોય જ તે હા. બધા. થોડુંક આમ યુનિક નામ આવે ને હમ. તો સારું પડે, મજા તો આવે. યુનિક નામ ગોતવા માટે છે ને રોહિત. આ જો કે રોહિત નાખજો. મારું નામ રોહિત છે એટલે તો મેં કીધું હતું રોહિતાંગ, રોહિત જ રાખી દો. હમ. નામ એમ સારું છે, પણ બહુ 4 અક્ષરનું થઈ જાય ને પછી બોલવામાં તકલીફ થાય ને લખવામાં કારક કેવું છે બેંકમાં ને એમાં સોગઠા નાના આવે એટલે પછી બહાર વયું જાય. જોઈશી હું રાખશું કાલે. હજી આપણે અઠવાડિયું છે. હે રમેશભાઈ. રમણ, રમેશ, રામ, રમેશભાઈ. રામ લખાય, રામ સારું છે. રામ નો રખાય. તો જોઈશી હવે આપણે એ વાત કાલે કરીશું ડિબેટમાં. કાલે તમને બધા સજેસ્ટ મને કરજો. અને સામે જો મમ્મી હુતા હુતા દાંત કાઢતા જાગી જાવ કે ખબર નથી. તો ચાલો હવે આપણે છે ને થોડોક નાસ્તો કરીને સૂઈ જાય. આગવામાં થઈ ગયા છે સાંજના 7 અને મમ્મી એમ કહે છે કે પુડલા બનાવી નાખો. પુડલા બનાવશે કે સાંજ ભાખરી? સાંજ ભાખરી મને ન ગમે. એવું છે, મમ્મીને શાક ભાખરી નહીં ભાવે. ચણાનો લોટ હમ એટલે છે ને પુડલા બનાવવાના છે. અને એક કોમેન્ટ એવી આવી હતી, એ ડોક્ટર છે ને આપણા વિડીયો જોવે છે, એણે એમ કીધું હતું કે 6 મહિના લગી બાળકને કાંઈ ન દેવાનું હોય, ગળહુંદી નહીં પાતા. આપણે ગળહુંદી પાઈ હતી કે નહીં? અમે ગળહુંદી નહોતી પાઈ, થોડુંક એવું મધ ખાલી ચકાડ્યું હતું. એટલે ગળહુંદી કેમ નહીં પાતા હોય? હવે પેલા પાતા ને બધા. પાતા પણ હવે ડોક્ટર ના પાડે છે. હા, એ કે 6 મહિના લગી દૂધ જ આપવાનું બાળકને. માતાનું બને ત્યાં લગી માતાનું આપવાનું, પછી કરેલું પાવડર જે ડોક્ટર આપે ને એ આપવાનું. એવી કોમેન્ટ આવી હતી. એમ જ હોય, ધાવા મળે એટલે પછી કઈ જરૂર ન પડે. જરૂર ન પડે. અને હા, હવે 1-2 દીમાં કે અઠવાડિયામાં છે ને આપણે બેબીનું ન્યૂ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવશું. એટલે છે ને હું જ્યારે બનાવીશ ને ત્યારે તમને આ વિડીયોમાં કહે તો ફટાફટ એને ફોલો કરી આવજો. અને એમાં તમને રોજે નવા બેબીના થોડા વિડીયો જોવા મળશે, પણ કારક મળશે. અત્યારે બહુ છે ને આપણે ફેસ નહીં બતાવી. અત્યારે બતાવવાનું જ ન હોય, હા. નીંદર બધું કરવા આ દેવાનું નિંદર હોય. એ તો આપણે એની રીતના જે કરતા હોય ને એમ ઉતારવાનું હોય. આપણે એને કાંઈ કરવાનું નથી. હા, ઉતાવળ નથી. હા. અને બહુ બધા લોકોએ એવું કીધું કે તમે બહુ ઉતાવળા થઈ ગયા ફેસ રિવીલ કરવામાં. તો એવું કેમ હોય? 6 લગી નહીં બતાવતા હોય? એ તો આપણને બહુ પેલા છઠ્ઠી હું પેલા એમ કહેતા પુરુષ તો બાળકનું માતાનું કોઈનું મોઢું જ ન જોવરાવતા. હા. ઘર હોય તો ઘરમાં આમ પડદો કરી દેતા, એવું હતું. પણ હા. હવે તો બધા હંધાય જોવે જ છે. પણ એમાં એવું થાય, જો હું ફેસ રિવીલ ન કરું ને તો દવાખાને બીજા આવ્યા હોય ને એને ફોટો પાડ્યો હોય તો એ લોકો ફેસ રિવીલ કરે, એટલે બધાને ખબર પડી જાય. એટલે મેં કીધું કે ભાઈ બતાવી જ દઈએ. અગર મારે પણ વિચાર હતો 6 લગી નથી ફેસ રિવીલ કરવાનું, પણ થઈ ગયું છે તો કાંઈ નહીં. ભગવાનના બધાને દર્શન થઈ ગયા. એના મમ્મી હા, એ બાળક રૂપી આ બાળક રૂપી ભગવાન કહેવાય. બધાએ તો બહુ બધું એવું લખ્યું કે શ્રાવણ મહિનામાં નાના શિવજી આવ્યા ને કાનો આવ્યો આઈટમ છે એટલે બધાને આપણે દર્શન કરાવી દીધા. એવું જો આ બાજુ છે ને મમ્મી બનાવવા મળ્યા છે પુડલા, અને રોહિતે તો ખાઈ લીધું છે ને પપ્પા બેસી જાય છે. પપ્પા જમી લે પછી હું બેસી જાઉં. તમારે કેટલા હાલશે પપ્પા પુડલા? એક જ હાલશે. પપ્પાને ભૂખ નથી લાગી પેંડા ખાઈ લીધા લાગે. બહુ ઓફિસે બેઠા હે ખાધા જ નકર તો બે હોય, ખાઈ 5-6 ખાઈ જાય. કેટલા હાસુ કહેજો? અડધો તો નો જ ખાધો. હવાર હા જોયું, હજી ફરશે, હજી યાદ કરશે ને એટલે ફરશે. અને મમ્મી એક મેં જોયું, આ 3:30 આવી જાય, હજી 5-6 થઈ જાય પછી હાન થાય ને ત્યાં. અને મેં એક જોયું કે આપણે જેટલા સબસ્ક્રાઈબર હતા ને બધાએ એમ કીધું હતું કે બાલ ગોપાલ આવશે કે છોકરો આવશે કે બોય આવશે. બધાનું હાસું પડ્યું. એવું કેમ હશે? એમ જ હોય, હર કોઈ માણસ એમ જ કહે ને કે તમારે બાબો આવશે. કોઈ એમ થોડા કહે તમારી છોકરી આવશે, એમ કોઈ કહે જ નહીં. એમ એવું બધા છે બાબો જ કહે. તો એમાં એવું હોય, બધાનો ભાવ અંદરથી હોય એ સાચો પડ્યો એમ. અને અમે જ્યાં પણ ગયા ને જ્યાં મળે ને ત્યાં બધા એમ જ કહેતા. એટલે હા, પણ એમ જ કહે બધા. કોઈ એમ તો કહે જ નહીં તમારી છોકરી આવશે, એમ તો કહે જ નહીં તમારો બાબો જ આવશે. અને અમે એમ કે અમારે જે આવે એ અમે કાંઈ આપણે હા તો એમ જ હોય, જે એટલે આવે. હા. તોય પણ બધા સબસ્ક્રાઈબરે કીધું ની સાચું પડ્યું. અને એમાં એવું હતું 1-2 છે ને સબસ્ક્રાઈબર એ ડોક્ટર છે અને દવાખાનામાં કામ કરતા હોય એટલે એને કદાચ અંદાજો આવી જતો હોય, એવું હોય શકે. અને અમે તો ડોક્ટરના અત્યારે દવાખાને ગયા ને એડમિટ થયા ને તે ઓલી લાસ્ટ ટાઈમમાં 5 વાગ્યા 3 વાગ્યા ને એટલે અમે ડોક્ટરને પૂછવી ધબકારા મપ્પા આવે ને તો શું છે નર્સને. તો નર્સ કહે કે અમે ન કહીએ કે અમને ન ખબર હોય કે એમ. બાકી એને ખબર તો પડી જ જતી હોય પણ એ લોકો ન કહે. પણ આપણે જાણવું નહોતું, પણ ખાલી તૈયારી કરવાની ખબર પડે એટલે અમે પૂછ્યું હતું. પણ એને ન કીધું હતું અને ક્યાંય નહીં કોઈ ન કીધું એ સારું છે. સસ્પેન્સ બન્યું રહે. તો ચાલો હવે હું જમી લઉં, પછી હું જાય સોનલના ઘરે, ત્યાંથી આપણે
આજના જે ડેટા છે ને એ બધા લેવાના છે, કારણ કે અડધો વિડીયો બીજા ફોનમાં ઉતર્યો હતો અને પછી હું એડિટ કરવા બે એટલે મને એવું લાગે આજે 11-12 વાગી જાય, પછી કાલ સવારે લેટ સુધી સુવાનું છે. સાંજના વાગી ગયા છે 10:30 અને જો સોનલના ઘરેથી હજી આવું છું એની સાથે હવે છે ને આજનો વ્લોગ અહીંયા એન્ડ કરું છું. બહુ નીંદર આવે છે. તો આજનો વિડીયો તમે સારો લાઈક કરીને શેર કરી દેજો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું પહેલાં કરી દેજો. કાલે પાછા મળીશું સવારે 9 વાગે એક નવા વ્લોગ સાથે. જ્યાં સુધી નવો વિડીયો નથી આવતો ત્યાં સુધી આ વિડીયો એન્જોય કરો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.